નમસ્કાર સર. બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ઓઢવ અમદાવાદ આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો? બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ઓઢવ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઓઢવ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની સાથે રહી અને ઘણા વર્ષોથી એ સમૂહ લગ્ન સમૂહ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ કરતા રહ્યા છે. અમદાવાદમાં બ્રહ્મ સમાજના નેજા નીચે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય આયોજન એ ઓઢવ બ્રહ્મ સમાજનું એટલે કે બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટનું હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો એનો લાભ લેતા હોય છે. બ્રહ્મ સમાજ આજે પણ બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ જાની, રાજુભાઈ અને આજના કાર્યક્રમના કન્વીનર શ્રી તમામને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. તેઓનો આ કાર્યક્રમ હંમેશા સમાજને ઉપયોગી થાય એવો રહ્યો છે અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ઓઢવ બ્રહ્મ સમાજ એ બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના એક ભાગરૂપે આગામી બ્રહ્મ બિઝનેસ સમિટમાં પણ આટલો જ સહયોગ આપવા માટે કટિબદ્ધ રહેતા હોય છે. એટલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આગામી 15, 16, 17 માર્ચના રોજ જે બિઝનેસ સમિટ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરેલું છે એમાં પણ એ ખભે ખભો મિલાવી અને હંમેશા બ્રહ્મ સમાજના જે કાર્યક્રમો હોય એમાં હંમેશા સાથે રહ્યા છે. એટલે આ ક્રમે પણ હું આ બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત બ્રહ્મ સમાજ ઓઢવના તમામ કાર્યકર્તાઓ, પ્રમુખ શ્રી રાજુભાઈ, ભરતભાઈ અને તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સર, આપનો મેસેજ આપશો? રાજેશ દવે, ઓઢવ બ્રહ્મ સમાજનો મહામંત્રી અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. છેલ્લા 31 વર્ષથી આ સંસ્થા બ્રહ્મ સમાજ ઓઢવ એ સમૂહ લગ્ન યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. અમે લોકો જે આર્થિક રીતે જે પછાત છે દીકરીઓ, ઘરવાળા જે એના પરિવાર, એ દીકરીઓ માટે થઈને આ સ્પેશિયલ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને આ દીકરીઓને ક્યાંય રહેવા જાય તો ઘર વસાવે તો ચમચીથી માંડી ટીવી છે, ફ્રીજ છે, એવી લગભગ 128 આઇટમો ઓઢવ બ્રહ્મ સમાજ આપે છે અને ખૂબ સારું દરેકનું યોગદાન છે. ભરતભાઈ જાની છે, આજ પ્રોગ્રામના કન્વીનર શ્રી રાજેશભાઈ મહેતા છે, અશોકભાઈ જાની છે, પછી મુકેશભાઈ છે, ગજાનંદભાઈ છે, અશોકભાઈ, કમલેશભાઈ, પિયુષભાઈ, બધા સાથ સહકારથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને ભગવાન ભોળાનાથ ખૂબ આ પ્રોગ્રામને સાથ સહકાર આપે છે. ભારત માતા કી જય. જય મહાદેવ. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઓઢવ પરિવાર દ્વારા છેલ્લા 31 વર્ષથી આ સમૂહ લગ્ન યજ્ઞ પવિત્રનું આયોજન થતું આવ્યું છે, જેની અંદર સામાન્ય ઘરની દીકરીઓ વાડા કોડ અને પ્રાંતના ભેદભાવ સિવાય કોઈ પણ પ્રાંતની હોય પણ એનું લાઇટ બિલ જોઈ અને અમે ગરીબમાં ગરીબ દીકરીઓના આ લગ્ન કરી રહ્યા છીએ. વિનામૂલ્યે આ લગ્નનું આયોજન થાય છે અને દીકરાવાળાને પણ અમે વિનંતી કરીએ છીએ કે ઘરે જઈને પણ તમે કોઈ ખોટો ખર્ચ કરી અને રિસેપ્શન એવા કોઈ કાર્યક્રમ કરતા નહીં, કારણ કે અમારું ધ્યેય ફક્ત ને ફક્ત સમાજના 2 પૈસા બચે અને દીકરી સારી રીતે પોતાનું ઘર વસાવે એ માટેનો કરિયાવો પણ રાજુભાઈ દવે આ વખતે વિચારી અને ટીવી, ફ્રીજ જેવી આઇટમો એની જીવન જરૂરિયાતની નાની ચીજનું ધ્યાન રાખી અને આપવાનો પ્રયત્ન કરે છે. મારી સાથે રાજેશભાઈ મહેતા જે આ કાર્યક્રમના કન્વીનર છે, એ પોતે બિલ્ડર પણ છે અને સારી એવી સ્કીમો ચલાવે છે. તો આજના તબક્કે એ પણ જાહેર કરે છે કે કોઈ પણ બ્રાહ્મણ મારા પરિવારમાંથી આવશે અને એને જીવન જરૂરિયાત માટે રહેવા માટેનું મકાન જોઈતું હશે તો 5 લાખ સુધીની રકમ પણ એ ઓછી કરી આપશે. એટલે ખાસ વિનંતી કે આપ એનો લાભ લેજો. થેન્ક યુ સર. નમસ્તે સર, આપનો મેસેજ આપશો? પહેલાં તો સમસ્ત 31 વર્ષથી આવા સમૂહ લગ્નનું આયોજન કરવું, એનું સંચાલન કરવું અને એક ધારું આ ધીરમથી સંચાલન કરીને ચલાવવું બહુ મોટી અઘરી વાત છે. આપણે ભરતભાઈ અને રાજુભાઈ આ પ્રોગ્રામ એટલા વર્ષો કરી આવે સમાજ માટે એક મોટો સંદેશો કહેવાય અને સમાજને એકજૂથ કરીને સંભાળવો એક મોટી વાત કહેવાય. સમાજ માટે આ લોકો હજી ઘણું વસ્તુ વિચારી રહ્યા છે કે સમૂહ લગ્ન કરી એમનો કોઈ કંઈ પણ બાળકોના અભ્યાસ માટે શું કરવું. એટલે હવે આ લોકો એવું બધું વિચારી રહ્યા છે. એના માટે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી, એના માટે હોસ્ટેલો ચાલુ કરી, એમના માટે વાડીઓમાં એક સ્પેશિયલ ક્લાસીસના એજ્યુકેશન ફિલ્ડમાં બી આગળ વધી અને સમાજને કંઈક એકતા સાથે કંઈક નવા મેસેજ આપી અને સમાજને એજ્યુકેશન ફિલ્ડમાં બી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ.
સમાજ માટે કંઈક બોલો. હા, મસાલા માટે બી બોલો. થઈ જાય આ ટીવી હવે પેલા મને ગાલ દો પાછું આપના સૌને આમંત્રણ આપવા માટે અને આ વક્તવ્યનો આશય આપવા આવ્યા છે. સમયની બહુ ઘણી મર્યાદા હોવાથી હું એમને માઇક આપું છું અને ભરતભાઈ રાવલ પ્રમુખ અને યજ્ઞેશભાઈ આશીર્વાદ આપશે. એટલે ભાઈ પેલી આ એક આવી હતી ને તો બાર આ ખરાબ થઈ જાય તાર આ ઇલેક્ટ્રોનિક આઈટમ છે અને તરપો છે તારે અમને કઈ નહીં. આપણો અવાજ આવે. તો આવી ગઈ પતી ગઈ તમારે આ તો હું બેહવા દઉં છું તમને કોઈ ના બેહવા દઉં આ ભાઈએ બતાવ્યું. લાવ આવજો ફોટો આ લેવડાવો, ટીવી લેવડાવો. મોટી છે ને. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં સમસ્ત પંચ સમાજના નેતા નીચે જે વિભાગો કામ કરે એમાં સૌથી સારું આયોજન અને દીકરીઓને સૌથી મોટો કરિયાવર મટકોને પણ સંતોષ થાય લાવો અહીંયા મૂકી દો તેવી રીતે એકલો જે કરી 1 ગ્રામનું હોય સૌથી પહેલા હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઓઢવના પ્રમુખ શ્રી બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ અને આના સ્થાપક પ્રમુખ અશોકભાઈ જાની, કન્વીનર શ્રી મહેતાભાઈ, તમામ કાર્યકરોને સૌથી પહેલા ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે દ્વિજંગ પ્રાપ્ત કરી રહ્યા છે વરરાજા આ કોથીન પાસે એ પરિવાર વ્યવહાર છે. આપણે વ્યવહાર સાચવવા માટે ઘેર કરીએ છીએ કે હું હમણાં ત્યાં ગયો તો એ મારા ત્યાં આવે અને એ વ્યવહાર સાચવવા માટે આપણે સૌ ઘેર કાર્યક્રમો કરતા હોઈએ છીએ. પણ આ બધા કાર્યક્રમોમાં છેવટે સમાજના રૂપિયા સમાજના પરિવારોને આર્થિક રીતે આપણા આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું એની મીટિંગ હતી અને મને એ વિડીયો જોવાનો લાવો મળ્યો હતો. એ વિડીયો થકી પણ આપણને ખ્યાલ આવે કે કેવડું મોટું આયોજનની જવાબદારી આ કાર્યકર મિત્રો ઉપાડી રહ્યા છે. જગ્યાએ બીજે કામ કરતા છે એ અહીંયા સ્ટેજ ઉપર નથી દેખાતા પણ એ પાયાની ઈંટો છે અને એના કારણે જ આ બધા કાર્યક્રમો સફળ થઈ રહ્યા છે. એટલે તમામને હું અભિનંદન આપું છું અને સાથે સાથે આપ સૌને એક નિમંત્રણ આપું છું કે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા અગાઉ 3 વખત બિઝનેસ સમિટ યોજાઈ ગઈ છે અને એ બિઝનેસ સમિટ દરમિયાન વધારે નથી કહેતો પણ 10,000 જેટલા આપણા બ્રાહ્મણ યુવક યુવતીઓને રોજગારી પણ મળી શકી છે. આપણા બ્રાહ્મણ બિઝનેસમેનો એમાં લાભ લઈ અને પોતાના બિઝનેસનો ખૂબ ઉત્કર્ષ કરી શક્યા છે અને એટલે આ ચોથી બિઝનેસ સમિટ 15, 16, 17 માર્ચ 2025ના રોજ સાયન્સ સિટી સોલા ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હું આપને બધાને વિનંતી કરું તમામ બ્રાહ્મણોનો કાર્યક્રમ આપ સૌને અહીંયાથી જાહેરમાં નિમંત્રણ આપીએ છીએ કે આપ આ કાર્યક્રમના સહભાગી બનજો. 3 દિવસ બંને ટાઈમ તમામ માટે ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કાર્યક્રમમાં આવું એવી ચિંતા ના રાખતા પણ ઘરે જો બેસી રહ્યા હોય ને તો એમને કહેજો કે હાલો બ્રહ્મ સમાજનો કાર્યક્રમ છે, આજે હવે રસોઈ કરવાની નથી પણ કાર્યક્રમ મને માણવાનો છે. તો એ કાર્યક્રમને માણવા માટે પણ આપ સૌ પધારજો એવી સૌને વિનંતી કરું છું. સૌનો આભાર અને ફરી તમામ પદાધિકારીઓને હું અભિનંદન આપું છું. અસ્તુ. જય મહાદેવ. આ બાજુ આવી જાઓ પ્રવીણભાઈ, આવી જાઓ. તમે પ્રમુખ સાહેબ